રૂપ રૂપ ચાલ માં ચાલો આવો આવ માં જો સંભાળી બેસો રૂપ તો એમની સાથે રહેજે, એમને કંઈ પણ જોઈએ તો એમને આપી દેજે, એમની સંભાળ રાખજો. ઓકે, હું ને સરગમ મોટીબા અને મિરાંડીને મળીને આપ્યો. ઓકે ચાલ. માં તું અહીંયા જ બેસજે, હું તારા માટે પાણી લઈને આવું છું. ક્યાંય જતી નહીં હા. મીરા, દિવસે ને દિવસે મારી તબિયત વધારે બગડતી જાય છે. એ દિવસે બાપુજીને ભૂલી ગઈ હું. ઓખરાજ મારી સામે આવીને ઉભો રહ્યો તો એને ના ઓળખી શકી હું. બધું ભૂલતી જઉં છું અને એમ થાય છે કે આ ઘર છોડીને હું ક્યાંક ચાલી જાઉં. આ શું બોલો છો તમે મોટીબા? તમે ઘર છોડવાની વાત કરી રહ્યા છો? મોટીબા મને એક વાત કહો, બાળકો પર તો ઘણીવાર ઘણું તોફાન કરી નાખે છે ને, આપણને ના ગમે એવું વર્તન કરી નાખે છે. બાળકો નાના હોય ત્યારે કોઈને વાગી જાય કે નુકસાન થઈ જાય એવું કંઈક કરી બેસે છે, તો પણ મા બાપ તો એને ક્યાંય મૂકી નથી આવતા ને, પોતાનાથી દૂર નથી કરી દેતા. તો પછી મા બાપને જ્યારે આવું કંઈ થાય તો બાળકો આવું તો ના જ કરી શકે ને. પણ એ બંનેના વર્તનમાં ફેર હોય છે. જ્યારે બાળક આવું કરે છે તો એ સહજ લાગે છે, પણ જ્યારે કોઈ મોટું આવું કરે તો એ સહજ નથી લાગતું. હું મારા પરિવાર પર બોજ બની ગઈ છું, મારા બાળકો પર બોજ બની ગઈ છું. મોટીબા, તમે અમારા પર કોઈ બોજ નથી. તમે અમારા માં છો, એક વડીલ, એક માર્ગદર્શક છો. તમે અહીંથી ક્યારેય નહીં જાઓ, ક્યારેય નહીં. મોટીબા તમે જ તો કહો છો ને કે માની કિંમત ત્યારે થાય છે જ્યારે માં આ દુનિયામાં નથી હોતી. જ્યારે ઘરે આવી અને એનો અવાજ સાંભળવા ના મળે, ત્યારે એ ખબર પડે કે હવે એનો ખોળો ક્યારેય નહીં મળે, ત્યારે માની કિંમત થાય છે. કારણ કે દુનિયામાં બધું જ મેળવી શકાય છે, પણ માં નથી મેળવી શકાતી. અને મેં તો 2 વાર મારી માને ગુમાવી છે. એક વાર મને જન્મ આપનારી માં, અને બીજી વાર મારા અનાયતાથી. જેમણે મને મોટી કરી, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. અને તમે મને સંસ્કાર આપ્યા, હિંમત આપી, સામાજિક બોધ આપ્યો, અને હવે તમે પણ મારાથી દૂર જવાની વાત કરો છો. હું મારા આ માને ક્યારેય મારાથી દૂર નહીં જવા દઉં, ક્યારેય નહીં. હા મોટીબા,